વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનોની અંદર આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરમાં શું અભ્યાસ કરવાનો છે અથવા તો શું અભ્યાસ કરી ગયા, ખાસ કરીને આપણે ચર્ચા કયા ટોપિક ઉપર કરતા હતા તો કે ભાઈ સવર્ગ સંયોજનોની અંદર અમુક જે વ્યાખ્યાઓ આવતી હતી, પર્યાયો આવતા હતા સમજવાના, એ પર્યાયોને આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા. બરાબર? ઓકે, જોઈએ વાત શું કરતા હતા, કયા મુદ્દા ઉપર આપણે જનરલી ચર્ચા કરતા હતા, એ મુદ્દા સાથે પણ આપણે વાત કરવી છે અને પછી એને આગળ લઈ જવું છે. બરોબર? વાત કરતા હતા આપણે સવર્ગ સંયોજનોને લગતા કેટલાક અગત્યના પર્યાયોની વ્યાખ્યા. કેટલાક અગત્યના પર્યાયો કે પર્યાયોની વ્યાખ્યા જે કંઈ આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર? ઓકે, આગળના લેક્ચરની અંદર અમુક પર્યાયો છે એની આપણે ચર્ચા કરી લેતી. દાખલા તરીકે પહેલી જ વાત કરેલી હતી આપણે, પહેલો જ પર્યાય છે એની આપણે અભ્યાસ કર્યો હતો. શું? તો કે સવર્ગ સ્પીસીસ. શું વાત કરી હતી આપણે? સવર્ગ સ્પીસીસ. સેકન્ડ વન આપણે વાત કરી લિગેન્ડ નહીં, પણ સેકન્ડ આપણે વાત કરી મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન, અને ત્રીજી આપણે વાત કરી લિગેન્ડની. ત્રીજી શેની વાત કરી આપણે? લિગેન્ડની. બરાબર? આ ત્રણ પર્યાયો છે એને આપણે સમજ્યા. ફરી પાછા આપણે આની અંદર ચર્ચા કરીએ કે દાખલા તરીકે આપણી પાસે એક આવું સંયોજન છે. પહેલું મેં તમને કાલે કદાચ એક્ઝામ્પલ આપ્યા હતા, એને ફરી પાછા રિપીટ કરીએ. K4 FeCN6 અથવા તો CO NH36 Cl3 અથવા તો હજી એક લઈએ આપણે આમાં તો CrPtN ટ્વાઇસ. બરાબર? આવા એક્ઝામ્પલોની આપણે જનરલી ચર્ચા કરતા હતા, અથવા તો એવું લેવું હોય તો હજી લેવાય કે અહીંયા PtEN2 2+. બરાબર છે? તો સવર્ગ સ્પીસીઝ એટલે શું? તો કે ભાઈ ધાતુ આયન, ખરેખર વ્યાખ્યા કે આપણે જે શબ્દ સમજતા હોય તો શું કહેવાય? તો કે ભાઈ ધાતુ આયન અને એની સાથે જોડાયેલા આયન અથવા તો સમૂહ, અને બંનેને શું કહેવાય? સવર્ગ સ્પીસીસ. મતલબ આપણા ભાષાની અંદર વાત કરીએ અથવા તો આપણી રીતે સાદી રીતે સમજીએ તો જે ચોકઠું છે, બરોબર, સ્ક્વેર બ્રેકેટ છે, આ સ્ક્વેર બ્રેકેટને શું કહેવાય? સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે. જે ચોકઠું છે, બરાબર છે, આ સ્ક્વેર બ્રેકેટ જે છે એ સ્ક્વેર બ્રેકેટને શું કહેવાય? સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે. બરાબર? પછી આ જે ભાગ છે તમારો, એ આપણે શું કહીએ છીએ? એને જનરલી પ્રતિ આયન અથવા તો પાછળનો ભાગ છે એને પ્રતિ આયન કહેવાય. બરાબર? સવર્ગ સ્પીસીસ એટલે બીજું કંઈ નહીં, આ જે ચોકઠું છે આ ચોકઠાને શું કહેવાય? સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે. મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન. મધ્યસ્થ પરમાણુ કોને કહેવાય કે આયન કોને કહેવાય? તો કે સવર્ગ સ્પીસીસમાં જે ધાતુ આયન છે, સવર્ગ સ્પીસીસમાં જે ધાતુ આયન છે, આ ધાતુ આયનને શું કહેવાય? તો કે ધાતુ આયનને શું કહેવાય? મધ્યસ્થ પરમાણુ અથવા તો, બરાબર, આયન. જનરલી આ બધા ઓક્સિડેશન આ Fe3+, CO3+, Cr3+, Pt2+, આ બધા આયન તરીકે હોય. બરાબર? તો યાદ રાખવાનું, સવર્ગ સ્પીસીસ છે એ ધન આયન પણ હોય, ઋણ આયન પણ હોય અને તટસ્થ પણ હોઈ શકે. બરાબર છે? અને યાદ રાખવાની બીજી વાત કે જે ધાતુ આયન છે, મધ્યસ્થ પરમાણુ છે, એ તમારો લુઈસ એસિડ છે, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. મેં તમને આગળ સમજાવ્યું છે આ વાત કે Fe છે, બરોબર, એ કેવી રીતે જોડાયેલો છે? તો કે આ Cn છે ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. એટલે ત્યાં સવર્ગ સહસંયોજક બંધની રચના કરે છે. આ Cn દાન કરે છે, Fe સ્વીકારે છે, એટલે એને કહેવાય લુઈસ એસિડ. આને પણ કહેવાય લુઈસ એસિડ. આને લુઈસ બેઝ કહેવાય. લિગેન્ડ છે લુઈસ
બેઝ છે, બરાબર. ત્યાર પછી વાત કરી હતી આપણે લિગેન્ડની. અણુ, પરમાણુ, આયન કે સંયોજન જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને શું કહેવાય? લિગેન્ડ કહેવાય. અથવા તો બીજું કેવું હોય તો શું કહેવાય? તો કે સવર્ગ સ્પીસીઝમાં ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી બંધિત થયેલા આયન અથવા તો સમૂહને શું કહેવાય? લિગેન્ડ. બરાબર. એ પણ તમે કહી શકો. ટૂંકમાં આપણે ખબર હોવી જોઈએ. આપણી ભાષામાં તમે કહો લિગેન્ડ એટલે શું, એટલે કોને કહેવાય લિગેન્ડ? તો કે ભાઈ ચોકઠાની અંદર ધાતુ સિવાય જે હોય એ લિગેન્ડ. ચોકઠાની અંદર ધાતુ સિવાય જે હોય એને શું કહેવાય? લિગેન્ડ કહેવાય. બરાબર. લિગેન્ડની અંદર વર્ગીકરણ આપણે કર્યું હતું કે લિગેન્ડ છે એના દાતા પરમાણુની સંખ્યાને આધારે લિગેન્ડ છે એનું વર્ગીકરણ કરવામાં આવે. એક પરમાણુવીય, એક દંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય અને ષાટદંતીય. એક દંતીય કોને કહેવાય? તો કે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એમાં ઋણ આયનની વાત કરી હતી, બરાબર. આ એક દંતીય છે, બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરી હતી દ્વિદંતીયની. દ્વિદંતીયમાં ખાસ મેં તમને કીધું તો નામ યાદ રાખવાના છે તમારે, બરોબર. SO4 2- CO3 2-, ઓક્ઝેલેટ C2O4 2- અથવા તો OX2-. આ બધા દ્વિદંતીય છે. અને એની અંદર જો તટસ્થ લિગેન્ડની વાત કરો તો શું હતું? EN અને PN. ઇથેન 1,2 ડાયએમાઇન અને પ્રોપેન 1,3 ડાયએમાઇન, બરોબર. એમાંથી આ દ્વિદંતીય લિગેન્ડનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું. યાદ રાખવાનું કે દ્વિદંતીય લિગેન્ડનું એક્ઝામ્પલ હોય તો આપણે પૂછે કે આમાં સવર્ગ સહસંયોજક બંધ હતો તો દ્વિતીયક સંયોજકતા કેટલી? તો દ્વિતીયક સંયોજકતા થાય અહીંયા 4, કારણ કે EN છે એ દ્વિદંતીય છે, બરાબર છે. ઓકે. ત્યાર પછી વાત કરી હતી આપણે ત્રિદંતીય લિગેન્ડની, બરાબર. ત્રિદંતીયની અંદર પણ આપણે એક્ઝામ્પલ જોઈતા. ઋણ આયનમાં PO4 3-, ASO4 3-, અને કાર્બનિક લિગેન્ડ અથવા તો તટસ્થ લિગેન્ડની જો વાત કરું તો કોણ હતું એની અંદર? PTN, પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન, બરોબર. અને એની અંદર આપણે અહીંયા એક્ઝામ્પલ લીધું CrPTN2 3+, બરાબર છે. તો અહીંયા પણ જો આપને પૂછે કે આનો સવર્ગાંક કેટલો અથવા તો દ્વિતીયક સંયોજકતા કેટલી, તો CR નો સવર્ગાંક કે દ્વિતીયક સંયોજકતા કેટલી થાય? તો કે 6, કારણ કે PTN છે એ ત્રિદંતીય લિગેન્ડ છે. યાદ રાખવાનું કે વધુમાં વધુ લિગેન્ડ છે ને અહીંયા 6 આવશે. વધુમાં વધુ લિગેન્ડની સંખ્યા અહીંયા 6 ના આવે તો 6 તો થઈ ગયા. મતલબ ટૂંકમાં જો હું તમને કહું તો દ્વિતીયક સંયોજકતા અથવા તો સવર્ગાંક એ વધુમાં વધુ 6 થાય, 6 થી વધે નહીં. કારણ કે આકાર છેલ્લામાં છેલ્લો અષ્ટફલક આવે. કયો આવે છેલ્લામાં છેલ્લો આકાર? અષ્ટફલક. ને અષ્ટફલકમાં 6 પરમાણુ આયન છે એ જોડાઈ શકે, એનાથી વધારે જોડાઈ શકે નહીં. એટલે વધુમાં વધુ અહીં તો પછી PTN થ્રાઇસ ન લખી શકાય ક્યારે પણ. યાદ રાખજો, તમે મારો એક્ઝામ્પલ સેટ કરતા હોય કોઈ જગ્યા ઉપર તો PTN થ્રાઇસ ન ચાલે. શા માટે? PTN થ્રાઇસ કરો તો લિગેન્ડની સંખ્યા થઈ જાય 9. સવર્ગાંક કેટલી? લિગેન્ડની સંખ્યા તો નહીં પણ કહેવાય ને સવર્ગાંક કેટલો થઈ જાય? તો કે સવર્ગાંક 9 થઈ જાય. એ 9 થવો જોઈએ નહીં. વધુમાં વધુ કેટલો હોઈ શકે? 6 થી વધારે હોઈ શકે નહીં. ઓકે, ચાલો આ 3 બાબતોની ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે આગળ વધવું છે ચોથા ઉપર, નંબર 4. આપણે વાત કરવાની છે નંબર 4 ઉપર, બરાબર. સવર્ગાંક. હવે આની અંદર બીજું પણ આપણે જોયું હતું સાથે સાથે લિગેન્ડના વર્ગીકરણની અંદર કિલેટ લિગેન્ડ, કે કિલેટ લિગેન્ડ છે એની સ્થાયીતા એ બાકીના લિગેન્ડ છે એના કરતાં વધુ, મતલબ એક દંતીય લિગેન્ડ કરતાં કિલેટ લિગેન્ડ છે એની સ્થાયીતા વધુ હોય. કિલેટ એટલે કેવા? તો કે બહુદંતીય લિગેન્ડ. કિલેટ લિગેન્ડ એટલે કેવા લિગેન્ડ? બહુદંતીય લિગેન્ડ, કે જેની સ્થાયીતા છે એ વધારે હોય, બરાબર છે. ચાલો, ઓકે. હવે વાત કરવી છે આપણે સવર્ગાંકની. શેની વાત કરવી છે? સવર્ગાંકની. હમણાં જ મેં તમને વાત કરી, આપણે ચર્ચા કરતા હતા એ બાબતની. લગભગ હવે કોઈ શબ્દ એવા નથી, હવે એકદમ સરળ બાબતો આવશે, બધી આવશે. કારણ કે હવે એવી બાબતો લગભગ મારા ખ્યાલથી નહીં આવે કે જે કદાચ તમને ખ્યાલ નહીં હોય, બરોબર. એવી હશે એક બે બાબતો કે જે તમને ખ્યાલ નહીં હોય, પણ તમે જોશો એટલે ખ્યાલ પડી જશે. બસ એમ સિમ્પલ છે. લિગેન્ડ જેમ લાંબુ થયું હતું એમ એ કોઈ એવો લાંબો ટોપિક હવે નહીં આવે. ઓકે, આ પર્યાયની અંદર સવર્ગાંક કોને કહેવાય એની વાત કરીએ સાદી ભાષાની અંદર, બરાબર છે. તો સવર્ગ સ્પીસીઝમાં જે આયન અથવા તો સમૂહ કે જે લિગેન્ડ છે એ લિગેન્ડ એ દાતા પરમાણુની સંખ્યાને એનો સવર્ગાંક કહેવાય. કે લિગેન્ડ છે એની દાતા પરમાણુની સંખ્યા કેટલી છે,
બરોબર, અથવા તો લિગેન્ડ છે બરોબર, એ ધાતુ પરમાણુ સાથે કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે એને શું કહેવાય? એનો સવર્ગાંક. સવર્ગ આંક લખો કે સવર્ગાંક લખો એ બંને એક જ થાય. અહીંયા તમે જુઓ તો સવર્ગાંક કેટલો? તો કે Fe નો સવર્ગાંક 6, અહીંયા CO નો સવર્ગાંક 6, અહીંયા Cr નો સવર્ગાંક 6, 2 ના થાય, અહીંયા PT નો સવર્ગાંક 4. બરાબર, એટલે આવી જે નાની નાની બાબતો છે એ સવર્ગાંકની અંદર ખાસ ધ્યાન રાખવાની છે. બરાબર, કારણ કે અહીંયા માનો કે EN છે કે PTN છે, EN તો એ દ્વિદંતીય લિગેન્ડ છે, PTN તો એ ત્રિદંતીય લિગેન્ડ છે. એક બાબત અગત્યની સવર્ગાંકની અંદર ધ્યાન રાખવાની છે કે આપણે એવા જ સવર્ગાંકને ધ્યાનમાં લેવાના છે કે જે ધાતુ પરમાણુ સાથે સિગ્મા બંધ બનાવે. દાખલા તરીકે તમે FeCN6 ની હું વાત કરું જનરલી, બરાબર, તો અહીંયા જે Fe છે એની સાથે માનો કે અહીંયા Cn છે એ જોડાયેલા છે, બરાબર છે. તો અહીંયા આ સિગ્મા બંધ કહેવાય. સવર્ગ સહસંયોજક નો ડાઉટ બંધ બન્યો છે, પણ કયો બંધ બન્યો કહેવાય? સિગ્મા. તો યાદ રાખવાની ખાસ અગત્યની બાબત એ છે સવર્ગાંકની અંદર કે લિગેન્ડ અને ધાતુ વચ્ચે જો સિગ્મા બંધની રચના હોય એને જ સવર્ગાંકમાં ધ્યાનમાં લેવાના છે. જેમાં પાય બંધની રચના હોય એને આપણે ધ્યાનમાં લેવાના નથી. પાય બંધ સર કેવી રીતે હોઈ શકે? તો આ ચેપ્ટરમાં હું તમને છેલ્લે સમજાવીશ કે કેવી રીતે ધાતુ અને લિગેન્ડ વચ્ચે પાય બંધની રચના થઈ શકે. બરોબર, એ હું તમને આગળ કાર્બોનિલ લિગેન્ડ આવશે ત્યારે હું તમને એને સમજાવીશ. પણ અત્યારે આપણા સિલેબસમાં જેટલા છે એ મોટા ભાગના 90 ની પણ 99% જે બધા લિગેન્ડ છે એ બધા સિગ્મા બંધની રચનાવાળા છે. એટલે ખાસ અગત્યની બાબત સવર્ગાંકની અંદર એ રાખવાની છે કે ધાતુ અને લિગેન્ડ વચ્ચે સિગ્મા બંધ હોય એને જ આપણે ગણતરીમાં લેવાના છે. એટલે આપણે અહીંયા કદાચ લખવું હોય તો લખી શકાય ધાતુ આયન અથવા તો ધાતુ, બરોબર, અને લિગેન્ડ વચ્ચે સિગ્મા બંધની રચના થતી હોય તે જ બંધને સવર્ગાંકમાં ધ્યાનમાં લેવામાં આવે છે. બરોબર, બીજા જે કોઈ છે એને જનરલી આપણે ધ્યાનમાં લેવાના નથી. માત્ર ને માત્ર આપણે આને જ ધ્યાનમાં લેવાના છે. કોને? બરાબર, સિગ્મા બંધ જે છે એને જ આપણે ધ્યાનમાં લેવાના છે. બીજા જે કોઈ છે એને આપણે ધ્યાનમાં જનરલી લેવાના નથી. ઓકે, ત્યાર પછી આપણે ટોપિક ઉપર જઈએ, આગળના ભાગ ઉપર. સવર્ગાંક પછીનો જે શબ્દ આપણે સમજવાનો છે, બરોબર, એ સેમ ટુ સેમ છે. નંબર 5 સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. બરોબર, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એટલે શું? પહેલી વાત એ બીજું કંઈ નથી, એ સવર્ગ સ્પીસીઝ જ છે. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કયો કે સવર્ગ સ્પીસીઝ. હવે સ્પીસીઝ એટલે નાનો ભાગ થાય, પણ સવર્ગનો, સવર્ગ એટલે જટિલ. બરાબર છે. પ્રભાવ ક્ષેત્ર એટલે બસ એ જ થયું કે કયા ક્ષેત્રો ઉપર સવર્ગ છે એનો સારો પ્રભાવ પડે. બરોબર, આના ઉપર જ થઈ શકે. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એટલે બીજું કાંઈ નથી કે ધાતુ આયન અને લિગેન્ડ આ બેયને બરોબર એકી સાથે એને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. એટલે આ તમારું જે સ્ક્વેર બ્રેકેટ છે એ સ્ક્વેર બ્રેકેટને તમે સવર્ગ સ્પીસીઝ પણ કહી શકો અને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર પણ કહી શકો. બંને એક જ છે, એ બંને કંઈ જુદી જુદી વાતો નથી. એટલે એની કોઈ ચિંતા કરવાની આપણે જરૂરિયાત નથી. બરાબર, ત્યાર પછી મારે જોવું છે 6 નંબર ઉપર આપને આપેલું છે સવર્ગ બહુફલકીય. શું વાત કરવાની છે મારે? સવર્ગ બહુફલકીય. ઓકે, સવર્ગ બહુફલકીય શું છે? તો કે ભાઈ સવર્ગ બહુફલકીય એટલે શું? તો કે જ્યારે ધાતુ પરમાણુ છે એ લિગેન્ડ સાથે જોડાય છે ત્યારે અવકાશની અંદર જુદી જુદી ગોઠવણીઓ છે એ ધરાવે છે. અને આ જુદી જુદી ગોઠવણીઓને કારણે એ કંઈક નવું બંધારણ છે એ બનાવે છે. અને આ નવા બંધારણને આપણે જનરલી સવર્ગ બહુફલકીય છે એવું કહી શકીએ. માનો કે 4 લિગેન્ડ હોય, 5 લિગેન્ડ હોય
કે 6 લિગેન્ડ હોય, ધાતુ સાથે કેટલા લિગેન્ડ જોડાય છે એ લિગેન્ડને આધારે જનરલી એના આકાર છે એ બનતા હોય છે. દાખલા તરીકે સપોઝ માનો કે તમને ખબર છે બરોબર કે મેટલ છે એની સાથે 4 લિગેન્ડ જોડાય તો બે રીતે જોડાઈ શકે. મેટલ સાથે માનો કે 4 લિગેન્ડ જોડાય તો આ આકાર જે બન્યો આપણી પાસે આને આપણે શું કહીએ છીએ? સમચોરસ. આ એક 4 લિગેન્ડની પહેલી શક્યતા. બીજું કે આ ધાતુ છે એની સાથે આપણને અહીંયા તો આવી જે રચના થઈ આ તમને ખબર છે આને શું કહેવાય? સમચતુષ્ફલકીય. શું કહેવાય? સમચતુષ્ફલકીય. 4 હોય તો બે રચના થાય. સેમ 5 હોય તો પણ બે રચના થાય. 5 હોય તો કઈ બે રચના થાય? તો કે મેટલ છે એની સાથે લિગેન્ડ આવી રીતે બરોબર. અને એક બીજી રચના આ પ્રમાણે થઈ શકે. અને ખાસ આવી રીતે દર્શાવો તો પણ ચાલે. બરાબર. અને જનરલી આપણે કહીએ છીએ ચોરસ પિરામિડ. શું કહેવાય આને? ચોરસ પિરામિડ. અને તમારે કેવું હોય તો કહેવાય ત્રિકોણીય પિરામિડ. ત્રિકોણીય પિરામિડ. આ બધું તમે VSC પેર સિદ્ધાંતની અંદર ભણી ગયા છો કે 4 હોય તો બે આકારની શક્યતા થાય. સમચોરસ ને સમચતુષ્ફલકીય. બરાબર છે. આમાં તમને આકાર કદાચ ખબર ના પડતા હોય તો હું તમને સાદી રીતે દર્શાવું કે ભાઈ આવી રીતે આકાર છે એ બનેલા છે. બરાબર. આ જે આકાર છે એ કંઈક આવી રીતે ગોઠવણ પામેલા હોય. બરાબર. એટલે ત્રિકોણીય દ્વિપિરામિડ. આ ત્રિકોણ છે ને ઉપર બે પિરામિડો થયા. સેમ અહીંયા આપેલા તમારો જે ભાગ આવે એ સમચોરસ અને ત્યાર પછી આ પિરામિડ. અષ્ટફલકમાં તમને બધાને ખબર જ છે કે અષ્ટફલકની રચના કેવી રીતે થાય. આ મેટલ છે, એક ઉપરથી લિગેન્ડ હોય અને બાકીના ચાર લિગેન્ડ છે એ બાજુથી આવે. એટલે આ આખી જે રચના બને બરોબર એ અષ્ટફલક બને. આશા રાખું છું કે મેં તમને 11મા ધોરણની અંદર આ બધા આકારો બનાવતા શીખવાડેલા છે અને તમને આવડતા હશે, ભૂલી નહીં ગયા હોય. બરોબર. આ બધા આકારો છે એ બધા તમને યાદ, ખબર આપણે સિચુડો કહેતા, યાદ કરો આમ ટી આકાર થઈને આમ બંને દોરતા આપણે. બરાબર. તો આશા એવી રાખું છું કે તમને 11મા ધોરણની અંદર મેં આ બધા આકારો છે એ દોરતા શીખવેલા હતા અને તમને આવડતા હશે એવી આશા રાખું છું. અને ના આવડતા હોય તો અત્યારે મેં તમને દોરીને બતાવ્યા છે, શીખી લેજો ફરી પાછા. બરોબર. એક વખત પ્રેક્ટિસ કરી લેજો એટલે આવડી જશે. બહુ કાંઈ મોટી બાબત નથી. બરોબર. આ વાતથી આપણે સવર્ગ બહુફલકીયની કે ભાઈ લિગેન્ડ છે એ જુદી જુદી રીતે ગોઠવાય અને જુદા જુદા પ્રકારના આકાર ધરાવે છે. પણ આપણે આપણા સિલેબસની અંદર ખાસ કરીને વાત કરું ને તો આ 2 થી 3 પ્રકાર આવે છે. સમચોરસ, સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય. આ 3 આકારની આપણે ચર્ચા છે એ જનરલી કરશું. કાં તો લિગેન્ડની સંખ્યા 4 હશે અને કાં તો લિગેન્ડની સંખ્યા 6 હશે. 5 હોઈ શકે, ન હોય એવું નથી કહેતો. બરાબર. પણ જનરલી આપણા સિલેબસની અંદર 4 અને 6 જે લિગેન્ડ છે એની જનરલી આપણે ચર્ચા કરવાની છે. બાકીના જે લિગેન્ડો છે એની આપણે બહુ વધારે પડતી ચર્ચાઓ છે એ કરવાની. આ 5 વાળા જે લિગેન્ડ છે એની ચર્ચા આપણે કરવાની
નથી. અમુક ના હાય સાહેબ જો એ છે ને થોડાક અઘરા પડતા હતા, આ તો બે આવડતા હતા, આ તો આવડે જ છે. ઓમાં બેમાં થોડીક તકલીફ આમાં થોડીક એવી પડતી હતી, બાકી તો ઓલા બંને આવડતા જ હતા. ઓકે, કઈ વાંધો નહીં, એનો આપણે અભ્યાસ પણ કરવાનો છે નહીં, એટલે એની કોઈ ચિંતા કે તમને ડર હોવો જોઈએ નહીં. ઓકે, ત્યાર પછી આપણે જોવાનું છે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. શું વાત કરવી છે? મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. હવે આ બાબત એકદમ સરળ છે કે તમને આના ઓક્સિડેશન આંક છે એ ગણતા આવડે એવી હું આશા રાખું છું, અને તમને આવડવા પણ જોઈએ, કારણ કે ઓક્સિડેશન આંક છે એ આપણે 11મા ધોરણની અંદર અભ્યાસ કરી ગયા છીએ. બરોબર? તો આપણા માટે આ કાંઈ નવીન વસ્તુ નથી કે ઓક્સિડેશન આંક છે એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવા. બરોબર? આ બાબત એકદમ જૂની છે આપણી પાસે. બરાબર? છતાં પણ તમે કદાચ ભૂલી ન ગયા હોય એટલા માટે ફરી પાછું હું તમને યાદ કરાવું કે કેવી રીતે ઓક્સિડેશન આંક છે ગણવામાં આવે. ઓકે, પહેલું જ જે સંયોજન મેં લીધું હતું એને પાછું લઈ દઉં, K4FeCN6. અમુક એમ કહેશે તમે દર વખતે એનું ને એનું ગણાવો છો, કંઈ વાંધો નહીં, બાકી ઘણા બધા આપણે ગણશું. બરોબર? Fe આપણો મધ્યસ્થ પરમાણુ, એક તો તમને ગોતતા આવડવું જોઈએ મધ્યસ્થ પરમાણુ આપણો કોણ છે, કારણ કે જેની જાનમાં જાતા હોય એનું નામ તો આપને ખબર હોવી જોઈએ ને ભાઈ. બરાબર છે? ઓકે, તો કેવી રીતે ઓક્સિડેશન આંક ગણશું? બાકીના બધા આપને આવડતા હોય તો ઇક્વલ ટુ 4 ઇન્ટુ પોટેશિયમનો કેટલો થાય +1 પ્લસ Fe પ્લસ 6 ઇન્ટુ CN ઉપર વીજભાર કેટલો? ઓક્સિડેશન આંક ગણતી વખતે વીજભાર જોવાનો છે, નહીં કે એની દંતી હતા. બરોબર? કેટલા દાતા પરમાણુ છે એ નથી જોવાનું તમારે. CN છે એ ઋણાયન છે તો -1 ઇક્વલ ટુ કાંઈ નથી તો કે ઇક્વલ ટુ 0. અહીં ઉપર કાંઈ ન હોય તો ઇક્વલ ટુ 0. +4 -6. બરાબર છે? +4 -6 -2 તો Fe ઇક્વલ ટુ +2. બરાબર? આ એનો ઓક્સિડેશન આંક તમને મળી ગયો. એવી રીતે માનો ઘણી વખત આવું હોય, કેવું હોય? આવું CO NH3 5 Cl Cl2 આવું હોય તો કેવી રીતે ગણવું? તમે કહેશે ભાઈ તો 5 તમને પડશે ને, લિગેન્ડ 5 ના આવે, લિગેન્ડ 6 છે, આ 5 ને એક આ 6, 5 નથી. તો કેવી રીતે ગણવાનો? તો કે વરરાજો કોણ આપણો? તો કે વરરાજો આપણો કોબાલ્ટ. તો કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું? તો કે કોબાલ્ટ +5 ઇન્ટુ એમોનિયા તટસ્થ છે, બરાબર છે, તો એનો 0 +1 ઇન્ટુ આનો -1 ઇક્વલ ટુ ઉપર કાંઈ છે તો કે હજી ઉપર નથી, હજી અહીંયા 2 છે ને, તો +2 ઇન્ટુ -1 ઇક્વલ ટુ 0. તો કોબાલ્ટ -1 -2 -3 ઇક્વલ ટુ સામે બધું જાય તો +3. તમે કોઈ પણ ન ગણી શકો આવી રીતે ઓક્સિડેશન આંક. એકદમ સિમ્પલ અને સરળ બાબત છે. માનો કે તમારે NiCO4 આનો ગણવો છે, બરાબર? તો Ni +4 ઇન્ટુ CO કાર્બન મોનોક્સાઇડ તટસ્થ છે, 0 ઇક્વલ ટુ 0. તો Ni 4 ઇન્ટુ 0 0 સામે બધું જાય તો -0. અમુક આવી નોટું હોય સામે જાય -0. હા, ધ્યાન રાખવાનું છે. ઓકે, ના થાય તમારાથી ભૂલ, તમે તો 12મા વાળા છો, 11મા હોય તો કદાચ ભૂલ થાય. બરોબર? તો નિકલ છે 0 ઓક્સિડેશન આંક. બરાબર છે? તો સિમ્પલ સોબત બાબત છે. ઓક્સિડેશન આંક ગણતા આવડે એમાં કંઈ મોટી એવી બાબત છે એ કાંઈ છે નહીં. બરાબર? એકદમ સરળ છે. ચાલો, આ ઓક્સિડેશન આંકની વાત કરી. આવી રીતે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક ગણાય. અને ત્યાર પછી મારા ખ્યાલથી કદાચ છેલ્લો ભાગ તમને આપ્યો છે, નંબર 8, હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ અથવા તો સવર્ગ સંયોજન. હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ અથવા તો સવર્ગ સંયોજન. આ હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સવર્ગ સંયોજન એટલે શું? બરાબર?
હોમોલેપ્ટિક કોને કહેવાય અને હિટ્રોલેપ્ટિક કોને કહેવાય? એકદમ સરળ બાબત. હોમોલેપ્ટિક એટલે શું? વ્યાખ્યા લખી આપું છું. જો એક જ પ્રકારના, પછી સમજાવું, એકદમ સરળ બાબત છે, આ કે અઘરું નથી, ભલે નામ અઘરું લાગે, બાકી એકદમ સરળ છે. જો એક જ પ્રકારના લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાય તો એને હોમોલેપ્ટિક કહેવાય. બરોબર? શું કહેવાય? હોમોલેપ્ટિક. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, તમારું પાછું સંયોજન K4FeCN6, બરોબર? ત્યાર પછી બીજું એક્ઝામ્પલ આપું CONH36Cl3. ત્યાર પછી એક્ઝામ્પલ આપું NiCO4. ત્યાર પછી કદાચ એક્ઝામ્પલ હજી વધારે જોતા હોય તો હજી વધારે મળે CrPtN3+. આમાં દરેકમાં જો લિગેન્ડ એક જ પ્રકારનો છે, CN છે તો 6 CN છે, NH3 તો 6 NH3, CO તો 4 CO, PTN તો 3 PTN. I am sorry for that. બરાબર? કહેવાનો મતલબ આખો એવો છે આની અંદર કે તમારી પાસે એક જ પ્રકારના લિગેન્ડ હોય, જુદા જુદા પ્રકારના લિગેન્ડ ન હોય, અને આ એક જ પ્રકારના લિગેન્ડ હોય તો એને હોમોલેપ્ટિક કહેવાય. હોમો એટલે સમાન, હોમો એટલે સમાન પ્રકારના. બરાબર છે? એવી રીતે હવે તમને ખબર પડી જાય હિટ્રોલેપ્ટિક એટલે શું. હિટ્રોલેપ્ટિક એટલે શું? તો કે હિટ્રોલેપ્ટિક એટલે જો જુદા જુદા પ્રકારના લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાય તો તેને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ અથવા તો હિટ્રોલેપ્ટિક સંવર્ગ સંયોજન કહેવાય. અહીંયા મારે એક્ઝામ્પલ તરીકે જોવા હોય તો ઘણા બધા એક્ઝામ્પલ હોઈ શકે. CO NH3 thrice Cl3. ત્યાર પછી લખવું હોય તો લખાય Cr PTN EN, અને અહીંયા લખવું હજી એક 3 ને 2 5, એક આ 6 Cl Cl2. બરાબર? હજી એકાદું એક્ઝામ્પલ આપણે આપવું હોય તો અપાય CuOH2 ClNO3. બરાબર? કહેવાનો મતલબ આખો એવો થયો, એક જ મિનિટ હું વીજભાર લખી લઉં. બરાબર? કહેવાનો મતલબ આખો એવો થયો કે અહીંયા જો લિગેન્ડ કેટલા છે તો કે એક NH3 ના 3 ને 3 Cl, અહીંયા એક PTN, એક EN, એક Cl, અહીંયા ઓક્ઝલેટ Cl અને NO3. જુદા જુદા પ્રકારના લિગેન્ડ છે. જો જુદા જુદા પ્રકારના લિગેન્ડ છે એ જોડાતા હોય તો એને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કહેવાય. કેવું સંકીર્ણ કહેવાય? તો એને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કહેવાય. ઓકે, હજી એક બાબત મારે તમને કહેવી છે, તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપી પણ મારે તમને બાબત કહેવી છે. ઓકે, ચાલો, આટલો ભાગ છે એ કદાચ તમારે જોતો હોય તો લખી લેજો. નવમો મુદ્દો મારે તમને કહેવો છે
એક કેન્દ્રીય અને બહુ કેન્દ્રીય સંકીર્ણ. એક કેન્દ્રીય અને બહુ કેન્દ્રીય સંકીર્ણ કોને કહેવાય? ઓકે, પહેલા હું વાત કરું એક કેન્દ્રીય. તો કે જે સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન એક જ હોય તેને એક કેન્દ્રીય સંકીર્ણ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે જેટલા પણ ભણ્યા ને આ બધામાં તમે જો ધાતુની મધ્યસ્થ ધાતુ એક જ છે. Fe, CO, Ni, Cr, Cu, Cr, CO, અહીંયા CO, Fe, Ni, જેટલા પણ આપણે જોયા દરેકમાં ધાતુ આયન, મધ્યસ્થ ધાતુ આયન કે મધ્યસ્થ ધાતુ પરમાણુ એક જ છે. બરાબર. સિમ્પલ હજી કદાચ એક્ઝામ્પલ મારે લખો તો આમ લખાય કે MnO4. Mn એક જ છે, ઓક્સિજન 4 લિગેન્ડ છે. બરાબર છે. એવી જ રીતે જો મારે દ્વિકેન્દ્રીયની વ્યાખ્યા આપવી હોય કે દ્વિકેન્દ્રીય સંકીર્ણ કોને કહેવાય? બરાબર. તો કે જે સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો આયન બે હોય તો તેને દ્વિ નથી, આઈ એમ સોરી ફોર ધેટ, બહુ કેન્દ્રીય છે. તો અહીંયા લખાય કે ધાતુ આયન બે અથવા બે કરતા વધુ હોય તો તેને બહુ કેન્દ્રીય સંકીર્ણ સંયોજન કહેવાય. તમને થશે સાહેબ તો આવું ક્યું હોય? તો આનું એક્ઝામ્પલ હું તમને આપું. K2Cr2O7. અહીંયા Cr એ કેટલા છે? 2. પણ અહીંયા ઓક્સિજન 7 લિગેન્ડ થઈ ગયા. બરાબર. આવું થાય ત્યારે આવી રચના છે બને. પણ આપણા સિલેબસમાં એક કેન્દ્રીય જ છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. આપણા સિલેબસની અંદર બહુ કેન્દ્રીય છે નહીં. આપણા સિલેબસની અંદર માત્ર ને માત્ર એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજનો છે, બહુ કેન્દ્રીય સંકીર્ણ સંયોજનો આવતા નથી. એટલે એ કોઈ ચિંતાનો વિષય આપણા માટે નથી. પણ કદાચ ભૂલથી તમે રેફરન્સ બુક ખોલી હોય અને ક્યાંક આવું પૂછેલું હોય, બરોબર છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એક કેન્દ્રીય કોને કહેવાય અને બહુ કેન્દ્રીય કોને કહેવાય. ઓકે, તો આ તમારો જે મૂળ વાત આપણે જે કરતા હતા, બરોબર, એ સંકીર્ણ સંયોજનોની અંદર આવતા હતા જે પર્યાયો, એ પર્યાયોની આપણે ચર્ચા કરી. ત્યાર પછીનો ટોપિક છે એ મારે તમને થોડોક લખી અથવા તો કહીને મારે તમને આપવો છે, કારણ કે એની આપણે આગળ ઉપર ખાસી જરૂરિયાત પડવાની છે. આ ભાગ લખી લેજો. આટલો જ ભાગ છે, કુછ કદાચ તમારે આટલી જ ભાગની જરૂરિયાત પડશે. બરાબર છે. ઓકે, ત્યાર પછીના ટોપિક ઉપર જાઉં છું. અને એ ટોપિક હું એટલા માટે લઉં છું કારણ કે એની જરૂરિયાત છે આપણે આગળના લેક્ચરમાં. સવર્ગ સંયોજનોનું નામકરણ. અમુક વિદ્યાર્થી કહે છે તમારે આગળના લેક્ચરમાં જરૂર હોય જ તો આગળના ટોપિકની તમે આગળ લઈ લેજો ને, અત્યારે પણ ભેગો લ્યો છે. પણ હમણાં સમજાવું કે શા માટે આપણે આવું કરીએ છીએ. ઓકે, સવર્ગ સંયોજનો મેં તમને કાલે પણ કીધું હતું કે જેમ તમે 11મા ધોરણની અંદર ને એ બધા ધોરણની અંદર કે 12મા ધોરણની અંદર પણ તમે જેમ IUPAC નામકરણ કરો છો કાર્બનિક સંયોજનોનું, એમ અહીંયા સવર્ગ સંયોજનોનું આપણે IUPAC નામકરણ કરવાનું છે.
2004ના IUPAC નોર્મ્સ મુજબ એના નામકરણના નિયમો અનુસાર આપણે આ જે સંયોજનો છે બરોબર એનું નામકરણ કરતા શીખવાનું છે. જે કંઈ સંયોજનો આપણે ભણ્યા આ સંયોજન છે, એનું નામ કેમ આપવું, કેવી રીતે આપવું. કારણ કે વર્નરે જ્યારે વાત કરી હતી, જ્યારે સંશોધન કર્યું ત્યારે 3-4 સંયોજનો કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાના મિશ્રણથી મળ્યા હતા. એ એના કલરના ઉપર મળ્યા હતા અને એમાં તમને ખબર છે છેલ્લા બે તો હાવ સમાન હતા, કારણ કે એ બે એકબીજાના સમઘટકો હતા. બરાબર. તો હવે એનું નામકરણ કઈ રીતે કરવું, એના માટેની વિધિ શું, તો અમુક એના માટેના નિયમો છે. નિયમો પાકા કરવાના નથી પણ યાદ રાખવાના છે, કારણ કે એક્ઝામમાં તમને નામકરણ પૂછી શકે, ઊંધું પણ કરે. નામ ઉપરથી સૂત્ર પણ પૂછે, સૂત્ર ઉપરથી નામ પણ પૂછે. અત્યારે હું તમને નામ ઉપરથી સૂત્ર ઉપરથી નામ કેવી રીતે અપાય એ હું તમને શીખવાડીશ અને પછી હું તમને નામ ઉપરથી સૂત્ર કેવી રીતે લખાય એ પણ તમને સમજાવીશ. ઓકે. હું આની અંદર તમારે જે નામકરણ માટે જે નિયમો જોઈએ છે, ખાસ તમે કદાચ બુકની અંદર તમને આપેલું છે સ્પષ્ટપણે કે એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજનો માટે નામકરણ. તમારી બુકમાં શું કર્યું, એ લોકોએ પહેલા તમને એવું આપ્યું છે બરોબર કે નામ ઉપરથી સૂત્ર કેમ લખવું એનો નિયમ આપ્યો છે. શેના નિયમ આપ્યા છે કે તમને સંકીર્ણનું નામ આપ્યું હોય એના ઉપરથી સૂત્ર કેમ લખવું. પહેલા હું તમને ઊંધું શીખવું છું અત્યારે, શું કે ભાઈ સંકીર્ણ સંયોજનોના સૂત્ર ઉપરથી નામ કેમ લખવું. બરાબર. એટલે હું એક ટોપિક આગળ તમારી સામે ચાલુ છું કે એક કેન્દ્રીય છે એની અંદર જ, પણ મારે તમને કઈ રીતે શીખવવાનું છે બરોબર. હું તમને શીખવવાનો છું સૂત્ર ઉપરથી નામ કેમ લખવું. બરોબર. સંકીર્ણ સંયોજન માટેની વાત કરીએ છીએ આપણે, અને એક કેન્દ્રીય છે એટલે આપણા સિલેબસમાં મેં તમને હમણાં કીધું બહુ કેન્દ્રીય આપણા સિલેબસમાં નથી, એટલે ચિંતા આપણે બહુ ઓછી છે. ઓકે, ચાલો કેવી રીતે નામ લખવા. હવે કોઈ પણ સંયોજન હોય એ સંયોજનની અંદર બે આયનો હોય, ધન આયન અને ઋણ આયન. તો પેલા કોનું નામ લખાય તમને ખબર હોવી જોઈએ. પેલા કોનું નામ લખાય તો કે પેલા નામ લખાય ધન આયનનું. ઓકે, તો હું તમને અહીંયા પહેલો જ નિયમ લખી દઉં છું. હું મારી રીતે સાદી ભાષામાં લખી દઉં છું. ટેક્સ્ટ બુકને અત્યારે ગોળી મારી દો, એમાં જે લખ્યું હોય. સૌ પ્રથમ ધન આયનનું નામ લખો. બરોબર. મને કે K4FeCN6 છે તો આમાંથી ધન આયન કોણ, અને તમે છૂટું પાડો તો K+ અને આ આખું માઇનસ આવે તો પેલા આનું નામ લખવાનું. બરોબર છે. આમાં ધન આયન કોણ તો કે આ ચોખ્ઠું, તો પેલા આનું નામ લખવાનું. જે ધન આયન હોય એનું નામ લખવાનું. હવે આપણે સાહેબ અઘરું ક્યાં પડે ખબર, સાહેબ અઘરું ઓમાં જ પડે. શેમાં? આ ચોખ્ઠામાં જ અઘરું પડે. બાકી તો આવડે બોલતા, અને પોટેશિયમ ને અને ક્લોરીન ને કે ક્લોરાઇડ ને. બરાબર. ઓકે. હવે આની અંદર સબની અંદર જ હું જાઉં છું, સબ ટોપિકની અંદર કે સવર્ગ સ્પીસીઝમાં સર ધનાયન તમે કીધું ઓકે હાલો, પણ સવર્ગ સ્પીસીઝ આવે તો એમાં કેમ નામકરણ કરવાનું. હવે જો સવર્ગ સ્પીસીઝમાં શું છે તો કે સર બે વસ્તુઓ છે, એક ધાતુ અને બીજું લિગેન્ડ. ધાતુ લિગેન્ડ. બરોબર. ઓકે, તો આમાં લખું કે સવર્ગ સ્પીસીઝમાં પ્રથમ લિગેન્ડનું નામ લખો. સવર્ગ સ્પીસીઝમાં પેલા કોનું નામ લખવાનું? ધાતુનું નહીં. જો ધન આયન આ હોય તો આનું લખી નાખવાનું, પછી વાત ક્યાં આવે તો કે સવર્ગ સ્પીસીઝ. તો સવર્ગ સ્પીસીઝમાં પેલા કોનું નામ લખવાનું? ધાતુનું નહીં. કોનું લખવાનું? લિગેન્ડનું. બરાબર. સર લિગેન્ડ 2-3 પ્રકારના છે. એક તો ઋણ છે, તટસ્થ અને ધન પણ હોઈ શકે. મેં તમને એક્ઝામ્પલ આપ્યા હતા NO+ ને NO2+. તો શું કરવાનું તો કે પ્રથમ આની અંદર પણ લિગેન્ડમાં પેલા કોનું લખવાનું તો કે ઋણ લિગેન્ડનું નામ લખો. હવે અહીં લખો, આ નિયમ નંબર 2 છે. હવે આની અંદર પાછો હું તમને કહું, બરોબર, શું કે જો લિગેન્ડ
ઋણ આયન હોય તો લિગેન્ડના નામના અંતે ઓ લગાડવો. જ્યારે તટસ્થ અને ધન લિગેન્ડને તેવી જ રીતે અથવા તેના નામ ને લિગેન્ડના માત્ર નામ લખો, માત્ર નામ લખો. એમાં કાંઈ લગાડવાનું નહીં, આમાં ઓ લગાડવાનું, નામ બગાડવાનું. CN ઋણ લિગેન્ડ છે આ ખબર હોવી જોઈએ. હા, તો હું લગાડવાનું ઓ, સાયનાઇડો, સાયનાઇડો, સાયનાઇડો. અહીંયા Cl તો શું કહેવાય? ક્લોરાઇડો. ઋણ લિગેન્ડ એટલે શું કહેવાય? ક્લોરાઇડો. તો નામ બગાડવાનું, શું લગાડવા? ઓ, ક્લોરાઇડો. બરાબર છે. એવી રીતે જે કંઈ આવતું હોય NH3 શું કહેવાય? નાઇટ્રેટો. તો શું કહેવાનું? નાઇટ્રાઇટો. યાદ આવે છે? મેં તમને એવું કીધું હતું, બરોબર? NO2 વાળું કીધું હતું મેં તમને, એમાં મેં લખ્યું હતું નાઇટ્રાઇટો N ને નાઇટ્રાઇટો O. શું કામ? તો કે ઋણ લિગેન્ડ હોય તો એના નામના અંતે શું લગાડવાનું? ઓ. તટસ્થ લિગેન્ડ હોય તો એને એમને લખવા ના. બરાબર. અમુક અપવાદ, અપવાદ તરીકે કોણ કોણ છે? તો કે અપવાદ તરીકે NH3 આને કહેવાનું એમાઇન, પછી H2O આને કહેવાનું એક્વા, CO આને કહેવાનું કાર્બોનિલ, અને પછી એક આવે છે NO આને કહેવાનું નાઇટ્રોસિલ. શું કહેવાનું એને? નાઇટ્રોસિલ. NO શું કહેવાય એને? નાઇટ્રોસિલ. બરાબર. આખું કદાચ ન સમાય તો નાઇટ્રોસિલ. બરાબર. આ અપવાદરૂપ છે. તટસ્થ લિગેન્ડ માનો કે EN હોય તો એમને જ લખી નાખવાનું. શું? તો કે ઇથેન 1,2 ડાયમાઇન, PTN તો પ્રોપેન 1,2,3 ટ્રાયમાઇન, CO તો અહીં કીધું મેં CO તો કે એને કહેવાનું કાર્બોનિલ, NO તો નાઇટ્રોસિલ, H2O તો એને કહેવાનું એક્વા, NH3 તો એને કહેવાનું એમાઇન. લિગેન્ડનું કામ પૂરું થઈ ગયું. સર હજી થોડુંક બાકી હો. તો કે સર સંખ્યા છે ને અહીંયા 5 ને 6 ને એવી, તો શું કરવાનું? તો કે લખીએ હજી કે લિગેન્ડની સંખ્યા ડાય, ટ્રાય, ટેટ્રા વગેરે પૂર્વક લગાડવો. હવે ખબર હોય છે પૂર્વક એટલે ક્યાં લાગે? તો કે નામની આગળ. પ્રત્યય ક્યાં લાગે? તો કે નામની પાછળ. બરોબર. અહીં કેવું હોય તો શું કહેવાય? હેક્ઝા સાયનાઇડો. શું કહેવાય? હેક્ઝા સાયનાઇડો. અહીંયા પેન્ટા અમાઇનો. બરોબર. ત્યાર પછી ભેગું ભેગું બીજું શું કહેવાનું? જો જુદા જુદા પ્રકારના એક આની અંદર રહી ગયું છે પૂર્વક લગાડો અને કાર્બનિક લિગેન્ડને 20, 30 ટેટ્રાક્સી વગેરે પૂર્વક લગાડવું. કાર્બનિક એટલે ક્યાં? તો કે EN, PN, PTN. બરાબર છે. એ બધાને શું લગાડવાનું તમારે? કાર્બનિક લિગેન્ડ છે એને આવું લગાડવાનું. ડાયનિક એને કહેવાનું 20. EN છે બરોબર, મને કે PTN છે તને શું કહેવાનું? 20. પછી કાઉન્સમાં લખવાનું પ્રોપેન 1, 2, 3 ટ્રાય એમાઇનો. બરોબર. જો ઓલા લિગેન્ડ હોય તો ડાય, ટ્રાય, ટેટ્રા. કાર્બનિક લિગેન્ડ હોય તો એને કહેવાનું શું તમારે? 20, 30 ટેટ્રાક્સી. ઓકે.
ત્યાર પછી તો લિગેન્ડ જુદા જુદા પ્રકારના હોય તો તેને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખવા. જો લિગેન્ડ જુદા જુદા હોય તો એને કયા પ્રમાણે લખવાના છે તમારે? અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે. માનો કે અહીંયા NH3 અને Cl બે જુદા જુદા પ્રકારના લિગેન્ડ છે તો NH3 ને બોલાય એમાઇન, Cl ને બોલાય ક્લોરાઇડો. તમે એમાઇન એટલે A થી ચાલુ થાય ને ક્લોરાઇડો એટલે C થી ચાલુ થાય. એટલે પહેલા ABCD માં જે આવતું હોય એને લખવાનું અને પછી આવતું હોય એને પછી લખવાનું. બરોબર? આ તો તમારો જૂનો IUPSC નો નિયમ છે એઝ ઇટ ઇઝ. એ નિયમ તમને આવડતો હશે એટલે મારે કંઈ વધારે ચિંતા આની અંદર કરવાની કોઈ જાતની જરૂરિયાત બચતી નથી. બરોબર? ચાલો હવે કોણ બાકી રહ્યું? સર લિગેન્ડનું કામ પૂરું. લિગેન્ડની જે કાંઈ વેરાયટીઓ આવતી હતી વેરાયટીઓ બધી આપણે લઈ લીધી. એની સંખ્યા, જુદા જુદા પ્રકારના લિગેન્ડ, ઋણ લિગેન્ડ હોય, તટસ્થ લિગેન્ડ હોય, ધન લિગેન્ડ હોય. બરાબર? એ બધા એને પતી ગયો. કોણ વિધું? તો કે ધાતુ વિધું. બરોબર? તો એમાં જો સંકીર્ણ અથવા તો કાઉન્સમાં તમને કહું કે સવર્ગ સ્પીસીસ ઋણ હોય તો ધાતુના નામના અંતે એટ લગાડવું. શું કીધું એ તમને હું સમજાવું. આને પણ કાઢી નાખું છું. આપણને એવું કીધું જો સંકીર્ણ ઋણ હોય તો ધાતુના નામના અંતે એટ. સંકીર્ણ ઋણ એટલે તો કે આ તમારું ચોખ્ઠું એ ઋણ છે કે ધન એ ખબર કેમ પડે? તો કે અહીંયા જોવાનું કે આગળ ધન આયન છે તો આ ઋણ આયન. જો આ ઋણ હોય તો આને એટ લગાડવાનું. આ ધન છે તો CO તો કે કોબાલ્ટ તો એને કાંઈ નહીં લગાડવાનું. આ તો કે આ તો તટસ્થ છે, આ તો કે આ ધન છે તો આને કાંઈ નહીં. જો ઋણ હોય તો શું લગાડવાનું? પ્રત્યય એટ. બરોબર? અપવાદ તરીકે તો અહીંયા જ લખી દો તમને અહીંયા કે અમુક ધાતુઓને તેના લેટિન નામ તરીકે ઓળખવી. ફોર એક્ઝામ્પલ Fe તો એને તમારે લખવાનું ફેરેટ જો આવતું હોય તો. બરોબર? એટ લગાડ્યું મેં પાછળ. Fe હતું શું લગાડ્યું? ફેરેટ. એનું લેટિન નામ છે. મેં તમને રેડોક્સ પ્રક્રિયાની અંદર આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે આની ચર્ચા આપણે કરી ગયા છીએ. બરોબર? Fe છે ને ફેરેટ ને આ બધા નામ છે આપણે એને આપ્યા હતા. ફેરસ, ફેરિક. બરાબર? એ પ્રમાણે ચાલો. પણ ઋણ હોય તો લગાડવાનું, નહીતર તમારે લગાડવાનું નથી. બરોબર? જો શું ઋણ હોય તો સંકીર્ણ ઋણ હોય તો લગાડવાનું, ધાતુના નામને પ્રત્યેટ, નહીતર લગાડવાનું નથી. અને છેલ્લો મુદ્દો કે ધાતુના નામના અહીંયા લખું થોડુંક નીચે, ધાતુના નામના અંતે કૌંસમાં રોમન આંકમાં ધાતુનો ઓક્સિડેશન આંક દર્શાવવો. બરોબર? શું કીધું આપને કે ધાતુના નામના અંતે, ધાતુનું નામ તમે લખી નાખો પછી કાઉન્સમાં રોમન અંકમાં, રોમન લાગે હું લખી નતા તો આ બધાને રોમન આંક કહેવાય. બરોબર? કે રોમન આંકમાં, બરોબર, એનો ઓક્સિડેશન આંક છે એ તમારે દર્શાવવાનો છે. બરોબર? બાકીનું જે હોય એ એમને, એમાં કાંઈ બીજું ચેન્જ કરવાનો નથી. છતાં પણ હું તમને કાલે હજી
કેવી રીતે નામ લખવા એ શીખવીશ, પણ એની પહેલા નિયમ તમને યાદ હોવા જોઈએ, ખ્યાલ હોવો જોઈએ કે શું કેવી રીતે લખવાનું છે. પાકા કરવાના નથી, યાદ રાખવાના છે. એક્ઝામમાં પૂછાશે નહીં કે એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજનો માટે IUPAC નામકરણના નિયમો જણાવો. બરોબર, મેં ખાલી 2 જ બતાવ્યા છે, પણ અંદર ચાલ્યા ગયા છે આપણે. એટલે બરોબર, સૌપ્રથમ ફરી પાછું યાદ રાખો, કોઈ પણ સંકીર્ણ છે તો 2 વસ્તુ હોય, ધન આયન અને ઋણ આયન. તો પહેલા કોનું નામ લખવાનું? ધન આયનનું. ત્યારબાદ નામ લખવાનું ઋણ આયન. ત્યાર પછી શું આવે તો કે સ્ક્વેર બ્રેકેટ સવર્ગ સ્પીસીસ. એમાં નામ શું? સવર્ગ સ્પીસીસમાં કોણ કોણ હોય તો કે 2 વ્યક્તિ હોય. કોણ? એક ધાતુ અને બીજું લિગેન્ડ. હવે ચાલવાનું આપણે ક્યાં? પહેલા કોનું નામ લખવાનું તો કે લિગેન્ડ. ધાતુ અને લિગેન્ડમાં પહેલા કોનું નામ લખવાનું? લિગેન્ડનું. હવે લિગેન્ડ કેટલા પ્રકારના હોય તો કે ઋણ હોય, ધન હોય અને તટસ્થ હોય. જો લિગેન્ડ ઋણ હોય તો લિગેન્ડને પ્રત્યય અથવા તો લિગેન્ડના નામના અંતે ઓ લગાડવાનું. બરોબર, અને જો તટસ્થ અને ધન આયન હોય તો એના નામ એમને લખવાના. અમુક અપવાદ છે. કોણ કોણ? NH3 CO કાર્બોનિલ, H2O એક્વા, NO નાઇટ્રોસિલ. આ યાદ રાખવા પડશે. બરાબર છે. પછી તો કે સર લિગેન્ડની સંખ્યા જુદી જુદી હોય તો ડાય ટ્રાય ટેટ્રા કહેવાના. કાર્બનિક લિગેન્ડ EN PN PTN હોય તો એને શું કહેવાનું? બીસ ટ્રીસ અને ટેટ્રાક્સી. બરાબર. ત્યાર પછી સીધું જતું રહેવાનું ક્યાં તો કે હવે કોણ બાકી રહ્યું તો કે લિગેન્ડનું કામ પૂરું. તો કે હા, હવે કોણ આવ્યું તો કે ધાતુ. જો સંકીર્ણ ઋણ હોય, જો તમારું ચોખ્ઠું છે એ ઋણ હોય તો ધાતુના નામને અંતે એટ લખવાનું, અને જો ઋણ ન હોય તો ધાતુનું નામ એમને લખવાનું. બરોબર છે. માનો કઈ ઋણ છે એ ખબર કેમ પડે તો કે આગળ કાંઈક હોય તો એ ઋણ હોય, આગળ કાંઈ ન હોય તો સંકીર્ણ તમારું ધન હોય. કારણ કે આગળ હોય તો એ ધન આયન હોય. કારણ કે હંમેશા કોઈ પણ સંયોજનની અંદર પહેલો આયન છે એ ધન આયન હોય, બીજો આયન છે એ ઋણ આયન હોય. તો માનો કે પહેલા કાંઈ નથી તો તમારું સંકીર્ણ છે એ કાં તો ઋણ હશે ને કાં તો તટસ્થ હશે. બરોબર. અહીંયા તમે જો પેલા છે કાંઈ તો કે નથી તો તમારું સંકીર્ણ ધન. શું કામ છે કે પાછળ ઋણ છે. અહીંયા તો કે આગળ નથી ને પાછળ નથી તો કે તમારું સંકીર્ણ તટસ્થ છે. અહીંયા તો કે આગળ કાંઈ નથી, સીધું સંકીર્ણ આવે છે તો તમારું સંકીર્ણ અહીં માથે દેખાય તો કે ધન છે, દેખાય છે ધન છે તો કોઈ પ્રશ્ન નથી. હા, અહીંયા ક્યાંય નથી પણ માથે દેખાય છે ઋણ. હવે દેખાય છે તો કોઈ પ્રશ્ન જ નથી. દેખાય છે તો કોઈ પ્રશ્ન નથી. નથી દેખાતો ન્યા ખબર કેમ પડે કે આગળ કાંઈક હોય તો એ ધન આયન હોય તો તમારું સંકીર્ણ ઋણ થાય. અને જો ઋણ થાય તો ધાતુના નામને અંતે એટ. કારણ કે આ બેમાં કોન્ટ્રાવર્સી છે. લિગેન્ડના નામને પ્રત્યય ઓ અને ધાતુના નામને પ્રત્યય એટ. આ બે વસ્તુની અંદર કોન્ટ્રાવર્સી થાય છે. મતલબ વિદ્યાર્થીઓથી મિસ્ટેક થાય છે. આ ખાસ ધ્યાન. અમુક લોકો શું કરે, ધાતુના નામને પ્રત્યે ઓ લગાડે, લિગેન્ડના નામને પ્રત્યે એટ લગાડી દે. ક્લોરાઇડેટ. બરોબર, એ એક્સપાયર ડેટ થઈ જાય. પછી ધ્યાન રાખવાનું છે ખાસ. અને IUPAC નામકરણ છે. તમને સાહેબ જવા દો ને, ગોળી મારો ને, એક્ઝામની અંદર બહુ અગત્યના છે. બરાબર છે. એક્ઝામની અંદર અવારનવાર IUPAC નામ અથવા તો નામ ઉપરથી સૂત્રો છે એ પૂછાય છે. પણ પહેલાં તો હું તમને કાલે બરાબર છે કે સૂત્ર ઉપરથી નામ કેમ લખાય એ શીખવી. સૂત્ર ઉપરથી નામ લખતા આવડે એટલે વેરી સિમ્પલ છે. બરાબર છે. શું તો કે નામ ઉપરથી સૂત્ર કેવી રીતે લખવું એકદમ સરળ બાબત છે. પણ પહેલી બાબત તમારી પાસે અગત્યની શું છે તો કે પહેલી બાબત અગત્યની એ છે કે તમને નિયમો છે એ યાદ હોવા જોઈએ. ગોખવાના કે પાકા કરવાની જરૂરિયાત નથી. મેં તમને કીધું મગજની અંદર સંકીર્ણ બેસાડવાનું. પહેલાં ધન આયનનું નામ, પછી ઋણ આયનનું નામ, ચોકઠાનો વારો. ચોકઠામાં 2 વસ્તુ હોય, લિગેન્ડ અને ધાતુ. પહેલાં લિગેન્ડનો વારો. લિગેન્ડ 3 પ્રકારના હોય, ઋણ લિગેન્ડ, ધન લિગેન્ડ ને તટસ્થ લિગેન્ડ. જો ઋણ લિગેન્ડ હોય તો ધાતુના નામને તો લિગેન્ડના નામને પ્રત્યે ઓ. તટસ્થ અને ઋણ હોય તો તટસ્થ અને ધન હોય તો કે તો કાંઈ નહીં. પછી તો કે લિગેન્ડની સંખ્યા હોય તો ડાય ટ્રાય ટેટ્રા. જો કાર્બનિક લિગેન્ડ હોય તો બીસ ટ્રીસ ટેટ્રાક્સી. પછી વાત આવે તો કે ધાતુની જો સંકીર્ણ ઋણ હોય તો ધાતુના નામને પ્રત્યે એટ લગાડવાનું ન હોય તો કાંઈ નહીં. અને છેલ્લો કે ધાતુનું નામ લખ્યા પછી કાઉન્સમાં રોમન અંકમાં એનો ઓક્સિડેશન આંક લખવાનો છે. ઓકે, આટલી રીતે નામ છે એ આપણે આપવાના છે. કાલે આપણે નામ આપતા શીખશું કેવી રીતે નામ આપવાના છે. તમારે ખાસ આ બાબત ઉપર કાળજી લેવાની છે. ઓકે, ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ. બરોબર. કાલ જ્યારે ફરી પાછા મળીએ ત્યારે ફરી પાછું કહું છું કે નામકરણ છે એના નિયમો તમને આવડતા હોવા જોઈએ. તો અને માત્ર તો જ નામ આવડશે, નહીતર નામ આવડશે નહીં. ઓકે.